સુંદર મૂર્તિ રે. હે મારા નેણાતણો શણગાર છે જીવો અડગો ના મેલું હવે મૂર્તિ રે. હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. મારું ચિતડું ચોરાણું એની ચાલમાં. હે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં. હા હરે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં. હે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં. અરે હું તો વસ થઈ છું એની વાલમાં જીવો જોઈને જીવું સુંદર મૂર્તિ રે. હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. છેડો પાઘનો મારા ઉરમાં ખૂટ્યો છે છેડો પાઘનો. અરે મારા ઉરમાં ખૂટ્યો છે છેડો પાઘનો. એ મારા ઉરમાં ખૂટ્યો છે છેડો પાઘનો. અરે ગઈ પાર નથી રે મારા ભાગ્યનો જીવે જોઈને જીવો સુંદર મૂર્તિ રે. હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. કૃપા નિદાનની. હું તો દાસી છું કૃપા નિદાનની. હરે હું તો દાસી છું કૃપા નિદાનની. હું તો દાસી છું કૃપા નિદાનની. અરે મુને ચાવીને આપી છે બીડી પાનની જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ હૈયાનો મારે હાર છે જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. હેતનો ભરો છે અલબેલડો. દયા હેતનો ભરો છે અલબેલડો. હારે દયા હેતનો ભરો છે અલબેલડો. દયા હેતનો ભરો છે અલબેલડો. અરે પ્રેમાનંદનો વાલો રંગ છેલડો જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ ભૈયાનો મારે હાર છે જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ હૈયાનો મારે હાર છે જીવો જોઈને જીવો સુંદર મૂર્તિ રે. મારા નેણા તણો શણગાર છે જીવો અડગો ના મેલું હવે
મારે હારશે જીવો, જોઈને જીવો શું સુંદર મૂર્તિ રે. સહજાનંદ કૃષ્ણ હરિ, હરિ કૃષ્ણ ઘનશ્યામ, નારાયણ મુનિ ધર્મ સૂત નીલકંઠ જેગીના. સ્વામી નારાયણ પ્રગટ પ્રભુ, હરિ કૃષ્ણ ઘનશ્યામ, તો મમ હૃદય में बसत हूँ, नित्य मंगल कर नयनो, नित्य मंगल कर नयनो, नित्य मंगल कर नयनो. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પારાયણના આ અંતિમ દિવસની પારાયણ પૂજન વિધિમાં આપણે સૌ અત્યારે જોડાઈશું. અથ પારાયણ પૂજન વિધિ. આપણે સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને મહંત સ્વામી મહારાજની સ્મૃતિ સાથે મંગલાચરણમાં જોડાઈએ. બે હાથ જોડી એમની સ્મૃતિ સાથે મંગલાચરણનું સમૂહમાં ગાન કરીએ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં, વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા, વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા, વંદે શ્રીપ્રમુખં મહંતગુણિनं મોક્ષાય ભક્ત્યા સદા. આચમનમ. 3 વાર હાથમાં જળ લઈ આપણે સૌ આચમન કરીશું. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મ સ્વરૂપ ગુરુભ્યો નમઃ. 4થી વાર આપણે સૌ હાથ ધોઈ નાખીશું. હસ્ત પ્રક્ષાલનમ. શાંતિ પાઠ. અત્ર તત્ર સર્વત્ર શાંતિ પ્રસરે એના માટે આપણે સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજને પ્રાર્થના કરીશું. દિવ્યામ શાંતિમ પરામ શાંતિમ, શાંતિમ હિ શાશ્વતીમ ધ્રુવામ, તનોતુ સહજાનંદ સર્વત્ર સર્વથા સદા. હરિ ઓમ. દ્યૌઃ શાંતિરંતરિક્ષગુઃ શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુણ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. જતો યતઃ સમીહસે તતોન્ન અભયં કુરુ, ષण्णः कुरુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ, જદ્ભદ્રંતન્ન આસુવ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. સ્વસ્તિ વાચનમ. દરેક યજમાનના ભાલમાં હવે સંતો કુમકુમનો ચાંદલો અને અક્ષત ચોડી સર્વેને યજમાનના કપાળમાં ચાંદલો કરશે અને સાથે સાથે યજમાનના હાથે નાળાછની પણ બાંધશે. મનસી રાજતામ સ્વસ્તિ સ્વસ્તિ વચસી કર્મણિ, ભૂયાત સ્વસ્તિમયં સર્વં સ્વામિનારાયણ પ્રભો. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા, ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ,
સ્થિરૈરંગે સ્તુષ્ટુવાગુંસસ્તનૂર્ભિર્વશેમહિ દેવહિतं જદાયુ કંકણબંધનમ દુઃખબંધમ અપાકર્તુમ સુખબંધાપ્તયે પુનઃ ધર્મબંધમયં સૂત્રમ મણિબંધે સુબધ્યતે આજ્ઞયા બધ્યસે નૂનમ નિષ્ઠયા બધ્યસે તથા ભક્ત્યા ત્વં બધ્યસે નિત્યમ અક્ષર પુરુષોત્તમે હરિ ઓમ જદા બદ્નંદાક્ષાયણા હિરણ્યગુ શતાનીકાય સુમનસ્યમાનાઃ તન્મ આબદ્નામિ શતશારદાય યુગ્માંજરદસ્તિર્જથા સમ્મ અક્ષર પુરુષોત્તમાભિવંદનમ. હવે સર્વે યજમાનો જમણા હાથમાં પુષ્પ અને ચોખા ધારણ કરશે. સર્વાંતર્યામિણં વંદે સર્વકારણકારણં સ્વામિનારાયણં દિવ્યમ અક્ષર પુરુષોત્તમં બ્રહ્માક્ષરં ગુરું વંદે સહજાનંદધારિણં અક્ષતૈર્વિવિધૈ પુષ્પૈર વંદેહં ભક્તિભાવતઃ. અક્ષર પુરુષોત્તમાભિવંદનાર્થમ સકલાક્ષરમુક્તાભિવંદનાર્થમ ચ ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. પુષ્પ તથા ચોખા અક્ષર પુરુષોત્તમ મહારાજ પર પધરાવી દઈએ અને બે હાથ જોડી ભાવપૂર્વક અક્ષર પુરુષોત્તમ મહારાજને નમસ્કાર કરીએ. પ્રધાન સંકલ્પ. હવે આ પારાયણ પૂજન વિધિનો મુખ્ય સંકલ્પ શરૂ થાય છે તો સર્વે યજમાનો પોતાના જમણા હાથમાં જળ ધારણ કરી રાખશે. નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમાય તત્સદ. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂર્લોકે જંબુદ્વીપે ભરતખંડે ભારતવર્ષે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તૈકદેશે પુણ્યભૂમૌ ગુજરાત રાજ્યે બોટાદનગરે અસ્મિન શ્રી શાંતિનગર મહાશુભસ્થાને માસોત્તમે માસે કાર્તિક માસે શુક્લે પક્ષે શુભપુણ્યતિથૌ દશમ્યાં તિથૌ સોમવાસરે સર્વેષુ ગ્રહેષુ યથાયથં રાશિસ્થાનસ્થિતેષુ સત્સુ ભક્તાનાં નામાનિ દીયન્તે સાંગમ સપરિવારમ તત્તન્નગર વાસ્તવ્યાનામ તત્. હવે સર્વે યજમાનો પોતપોતાનું નામ પોતાના મનમાં બોલી લઈએ. તત્તન્નામનામ ભક્તાનામ અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સર્વેષાં સત્સંગીનામ સાધૂનામ પાર્ષદાનામ સાધકાનામ સમસ્ત ગુણાતીત મંડળ ભક્તાનામ. હવે અહીંથી જે રીતે બોલાવવામાં આવે એ રીતે સર્વે યજમાનો બોલશે. મમ તથા ચ આત્મનઃ ધર્મ અર્થ કામ મોક્ષ ફલ પ્રાપ્તિ અર્થમ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાક્ષાત્કાર અર્થમ અક્ષર રૂપતા પ્રાપ્તિપૂર્વક પુરુષોત્તમ સહજાનંદ ભક્તિ અર્થમ દાસભાવ દિવ્ય દૃષ્ટિ સુહૃદભાવ આદિ પ્રાપ્તિ અર્થમ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ગુરુહરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રકટ ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ સર્વ અભિલાષ સિદ્ધિ અર્થમ યથા જ્ઞાનેન યથા મિલિતોપચાર દ્રવ્યૈઃ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ઇતિ ગ્રંથસ્ય સપ્તદિનાવધિક પારાયણ પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ પૂજન આખ્યમ ગ્રંથ પૂજન આખ્યમ વક્તૃપૂજન આખ્યમ કર્મ અહં કરીષ્યે. સર્વે યજમાનો જળ નીચે પધરાવી દઈએ. નિરાજનમ. સર્વે યજમાનોને વિનંતી કે હવે આપણે સૌ આરતી પ્રગટાવીશું.
અને ચંદન ચોખા પુષ્પથી આરતીનું પૂજન કરીશું. ઓજસ્તેજોમયં ભવ્યં દિવ્યં રૂપં તવીક્ષિતું દત્તં નીરાજनं દીપ્तं બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. આરાર્તિક્યં સમર્પયામિ. जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण. मुक्तयनंत सुपूजित सुंदर साकारम जय सुंदर साकारम. सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर मानवतनुदारम जय स्वामी नारायण. पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद जय श्री हरि सहजानंद. अक्षर ब्रह्म अनादि अक्षर ब्रह्म अनादि गुणातीतानंद जय स्वामी नारायण. प्रकट सदा सर्व करता परम मुक्तिदाता जय परम मुक्तिदाता. धर्म एकांतिक स्थापक धर्म एकांतिक स्थापक भक्ति परित्राता जय स्वामी नारायण. दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति ओ ब्रह्म रूपे प्रीति. सुहृद भाव अलौकिक सुहृद भाव अलौकिक स्थापित शुभ रीति जय स्वामी नारायण. धन्य धन्य मम जीवन तव शरणे सुफलम ओ तव शरणे सुफलम. यज्ञ पुरुष प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धांतं सुखदं जय स्वामी नारायण. जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण. जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण. श्री स्वामीनारायण ભગવાનની જય. હવે અહીંથી જે યજમાનોના નામ બોલવામાં આવે તે યજમાનો સત્વરે અહીં સ્ટેજ પર પધારી ઠાકોરજી, ગ્રંથ તથા વક્તા એવા પૂજ્ય પ્રભુચરણ સ્વામીનું પૂજન કરશે. દેવરાજભાઈ રામજીભાઈ માંગુકિયા, મનજીભાઈ રામજીભાઈ માંગુકિયા, અનિલભાઈ વલ્લભભાઈ જાદવાણી, હેમીશકુમાર દેવરાજભાઈ રતનપર, જયભાઈ ગોસાઈ રાજકોટ, જીતુભાઈ મોતીભાઈ સલિયા, જલ્પેશભાઈ મોરડિયા. આ તમામ યજમાનોને સત્વરે નમ્ર વિનંતી કે પોતે સ્ટેજ ઉપર પધારી ઠાકોરજી, ગ્રંથ તથા વક્તાનું પૂજન કરશે. હે નાથ ભક્ત જન વત્સલ દીન બંધો નિષ્કામ વલ્લભ બૃહદ વ્રત ધ્રુગ દયાલો એકાંતિકાખ્ય વૃષજીવઈથ પૃથિવ્યામ ત્વામ અક્ષરાધિપમહં શરણં પ્રપદ્યે.
आनन्दकन्दविमलामृतधामवास नैकाण्डसर्जनलयादिनिदानदृष्टे अप्राकृताद्भुतगुणादिमहापयोधे त्वाम् अक्षराधिपमहं शरणं प्रपद्ये. હવે આપણે આજે પૂર્ણાહુતિનો દિવસ છે. આજે પૂર્ણાહુતિની આપણે પારણ પૂજન વિધિનો લાભ લીધો. આજે ખાસ સારંગપુરથી પૂજ્ય ભક્તિસાગર સ્વામી પણ આપણી પારણમાં પધાર્યા છે, તો આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે તેમને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પધારશે. આજે BAPS સંસ્થાના બે વિદ્વાન સંતોના આપણને સ્ટેજ ઉપર દર્શન થઈ રહ્યા છે. પૂજ્ય પ્રભુચરણ સ્વામી અને પૂજ્ય ભક્તિસાગર સ્વામી બંને સંસ્કૃતમાં પણ ખૂબ વિદ્વાન સંતો છે. બંને બેંગ્લોરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સાથે જ સંસ્કૃતનો અભ્યાસ કરેલો છે. એવા બે સહઅધ્યાયી સંતો, બે વિદ્વાન સંતોના આજે આપણને દર્શન થઈ રહ્યા છે. તો હવે આપણે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને વિનંતી કરીએ કે આજના પ્રસંગે આપણને પ્રસંગોચિત ઉદ્બોધનનો લાભ આપશે. ત્યારબાદ આપણે પારણનો લાભ લઈશું. યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ્નિર્ધત્તે ધરણીરુદધીર લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણોયમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આ બોટાદની પુણ્યવંતી ધરતી પર આ નવા વર્ષના દિવસોમાં શ્રીમદ ભાગવત મહાસપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ આ બધા હરિભક્તો ઉપસ્થિત છે અને પોતાના પૂર્વજોના કલ્યાણ માટે, એની મુક્તિ માટે આવો સરસ જ્ઞાન યજ્ઞ યોજાઈ રહ્યો છે. અને 7 દિવસ તો જોતજોતામાં પસાર થઈ ગયા. આજે પૂર્ણાહુતિનો પ્રસંગ છે, તો આપણે પારાયણનો લાભ લઈએ એ પહેલાં થોડી વાતો સાંભળીએ. શ્રીમદ ભાગવત પુરાણ એ વ્યાસજીએ લખેલા 18 પુરાણોમાં એકદમ સર્વશ્રેષ્ઠ એ પુરાણ એટલે ભાગવત પુરાણ. એમણે ઘણા બધા શાસ્ત્રોની રચના કરી છે. વેદના વિભાગ કર્યા, 4 વેદ બનાવ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમણે ઉપનિષદના આધારે બ્રહ્મસૂત્રો, વેદાંત સૂત્રોની રચના કરી. 556 બ્રહ્મસૂત્રો. આ પુરાણોની રચના કરી. મહાભારત ઇતિહાસ ગ્રંથ, એમાં એમણે જ્યારે 17 પુરાણો બનાવ્યા. આટલું વિપુલ સાહિત્ય, પણ એમને શાંતિ ન થઈ. એટલે નારદજીના વચને એમણે આ પુરાણ બનાવ્યું. આ 18મું પુરાણ એટલે કે પ્રગટ ભગવાનના લીલા ચરિત્રોનું ગુણ ગાતું આ પુરાણ છે. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, કુર્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ,
બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, મત્સ્ય પુરાણ, માર્કંડ પુરાણ, ભવિષ્ય પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ એટલે કે શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણ. છતાંય શાંતિ નહીં. એ શાંતિ અને મુક્તિ આ શ્રીમદ ભાગવતે આપી છે. એટલે ભાગવતનો બહુ મહિમા છે. એમાં પણ સંતનો મહિમા ગાવામાં આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ તમામ શાસ્ત્રોનો સાર એટલે કે 4 વેદ, 18 પુરાણ, ષટશાસ્ત્ર, આ સકલ શાસ્ત્રનો સાર છે ભગવાન અને ભગવાનના સંત. એ જ કલ્યાણકારી છે. જો કલ્યાણ મેળવવું હોય, આપણા પૂર્વજોની મુક્તિ મેળવવી હોય, તો એના માટે ભગવાન એટલે કે પુરુષોત્તમ અને સંત એટલે કે અક્ષર. અક્ષર અને પુરુષોત્તમ એ કલ્યાણકારી છે. અને આ સુર તમને સળંગ આ ભાગવતના ગ્રંથમાં સંભળાય. આપણે પારાયણમાં સાંભળીએ, પહેલા સ્કંધમાં જ આ વાત કરી. શુકદેવજી મળ્યા તો પરીક્ષિતનું કલ્યાણ થયું. બીજા સ્કંદમાં ખટવાંગ રાજાની મુક્તિ મળી ભગવાન અને સંતના પ્રતાપે. ત્રીજા સ્કંદમાં કપિલ દેવ એ તો ભગવાન પોતે છે. એમણે પણ એમની માતાને કહ્યું કે પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. એટલે કે એની માતાને કહે છે કે માતા, તમે આવા ગુણાતીત સંતમાં જોડાઓ તો મુક્તિનું દ્વાર ખુલી જશે. ચોથા અધ્યાય સ્કંધમાં ધ્રુવજીને નારદજી મળ્યા તો ભગવાનનો સાક્ષાત્કાર થયો. પંચમ સ્કંદમાં પણ આ જ વાત સંભળાય. ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને કહે છે કે હે દીકરાઓ, જો તમારે મુક્તિ મેળવવી હોય તો મહત સેવામ દ્વાર માહુર વિમુક્તે હે. મોટા સંતની સેવા એ મુક્તિનું દ્વાર છે. જડભરત પણ આ પંચમ સ્કંદમાં કહે છે કે રહુગણ રાજા, આ કોઈ સાધનોથી મુક્તિ મળતી નથી. વિના મહત્પાદ રજોભિષેકમ. આવા મહાન સંતની ચરણ રેણું તારા મસ્તક ઉપર પડશે તો મુક્તિના દ્વાર ખુલશે. તમે છઠ્ઠા સ્કંદમાં જુઓ તો અજામિલનું આખ્યાન, એ પણ આ જ વાત સંભળાવે. સંત મળવાથી મુક્તિ મળે છે. સાતમા સ્કંદમાં પ્રહલાદજીને પણ આ જ વાત કરી. નારદજી મળ્યા તો પ્રહલાદે અસુર કુળનો પણ ઉદ્ધાર કર્યો. આઠમા સ્કંદમાં પણ આ જ વાત. નવમા સ્કંદમાં ગંગાવતરણની કથા આપણને સંભળાવી. એમાં પણ આવા સંત એ આવા તીર્થોને પણ તીર્થત્વ આપે છે. ગંગા જેવી પવિત્ર નદીને પણ પાવન કરનારા આવા ગુણાતીત સંત. અને દશમ સ્કંદમાં તો કૃષ્ણ ભગવાનના ચરિત્રો અને ભગવાન પોતે જ કહે છે કે આ સાધુ એ મારું હૃદય છે. એના આધારે જ હું જીવંત છું. મને આ મૂર્તિમાન રાખનારા સત્પુરુષ છે. એકાદશ સ્કંદ હોય કે 12મો છેલ્લો સ્કંદ હોય, પણ તમને થ્રુ આઉટ આ એક જ વાત સંભળાશે. તો એવા સંત, એની આપણે પારાયણ, એમાંય વિશેષતા હવે એ છે કે આવી પારાયણ તો ઘણી થતી હોય, પરંતુ આપણને આવા પ્રગટ સંત જે ભગવાનનું સ્વરૂપ છે, એવા સંત આપણને મુક્તિ આપે છે. એટલે મહંત સ્વામી મહારાજે જો આ બધા પૂર્વજો ઉપર દ્રષ્ટિ કરી, આશીર્વાદની પુષ્પવૃષ્ટિ કરી અને બધાને મુક્તિનું વચન આપ્યું, કોલ આપ્યો. કારણ કે આ પંચવર્તમાને યુક્ત સંત, એને અને ભગવાનને ડાયરેક્ટ સંબંધ છે. એ સંત એ જ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. આટલી વાતો આપણે સાંભળીએ. હવે અહીંયા આવીએ બોટાદમાં. આ ભાગવતની કથા તો ગામોગામ થાય છે. આ નવા વર્ષના દિવસોમાં થાય, ચૈત્ર મહિનામાં થાય. બધા આવી પારાયણ કરે. બધા બહારના વક્તાઓ હોય, બ્રાહ્મણો, એ સારા હોય છે. પણ પ્રભુચરણ સ્વામીના મુખે ભાગવતનો લાભ લેવો એ વાત કંઈક જુદી છે. જુદી એટલા માટે આ સંત છે. પેલા બહારના હોય તો ગ્રહસ્થ છે. આ શુકદેવજી જેવા સંત એટલે આ પ્રભુચરણ સ્વામી. એમના મુખે આપણે કથા સાંભળીએ છીએ. એ કથા એટલા માટે કે આ પંચ વર્તમાને પૂરા સંત છે. એ નિર્લોભી છે. એને કોઈ ધનની આશા નથી, અડતા પણ નથી. એને કોઈ સ્ત્રી સામે બુદ્ધિપૂર્વક જોયું નથી. આવા નિષ્કામી સંત, નિસ્નેહી નિર્માની સંત, એને અને ભગવાનને ડાયરેક્ટ સંબંધ છે.
એવા સુખદેવજી સમા આ સંત એમના મુખે આપણે સાંભળીએ છીએ. પાછા અતિ વિદ્વાન બીજા બધા વક્તાઓ હોય એ કથા વાંચીને સાંભળીને પછી બોલી જાય. આ એવું નહીં, તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય અને પછી એનો અનુભવ એ પ્રમાણે જીવન બનાવ્યું હોય એવા સંતના મુખે આપણે વાતો સાંભળીએ, એ વાત વજનદાર બની જાય. એ વાત આપણને સીધી અપીલ કરે, એ આપણા હૃદય સોંસરી ઉતરી જાય. તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે, લેશ ન રહે સંસાર, વચન લાગ્યા કોઈ વીરના. આવા વિદ્વાન સંત, મહાપવિત્ર સંત, જેણે છેલ્લા 40 વર્ષથી આ સત્સંગ પ્રવર્તનનું કાર્ય કરી રહ્યા છે. એમણે પારાયણો કરી છે. આ બોટાદ, તાજપર, આ તો બધા નજીકના ગામો છે. નાના ગામડાથી માંડીને શિકાગો, ન્યુયોર્ક, એટલાન્ટા, લોસ એન્જલસ જેવા મહાનગરોમાં, અમેરિકામાં પારાયણ કરી છે. એટલું જ નહીં, યુરોપના દેશોમાં પણ, ત્યાં ઇંગ્લેન્ડમાં, લંડનમાં, લેસ્ટર, પ્રેસ્ટન, બર્મિંગહામ, વેલિંગબરો, માન્ચેસ્ટર, આ બધા નગરોમાં જઈને એમણે હવે પારાયણનો લાભ આપ્યો છે. પૂર્વના દેશોમાં ત્યાં પણ એમણે પારાયણ કરી છે. પૂર્વના દેશો એટલે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપોર, બેંકોક, આ બધા દેશોમાં પણ આવી પારાયણ લઈ લઈને હજારોની મુક્તિનો માર્ગ બતાવ્યો છે. મિડલ ઇસ્ટના, ગલ્ફના દેશોમાં પણ, ત્યાં દુબઈ, શારજહાં, અબુધાબી, અજમાન, ઓમાનમાં, ત્યાં મસ્કતમાં, બહેરીનમાં બધે જઈને પારાયણો કરી છે. અને ભાગવતની પારાયણ તો અત્યારે ચાલે છે. કેવળ ભાગવતની જ નહીં, તમારે રામાયણની પારાયણ સાંભળવી હોય તો એ પ્રભુચરણ સ્વામીના કંઠે સાંભળવી પડે. તમારે ઉપનિષદની પારાયણ સાંભળવી હોય તો એ પ્રભુ સ્વામી. તમારે ગીતાની પારાયણ સાંભળવી છે, મહાભારતની, અથવા આપણે સાંપ્રદાયિક રીતે સત્સંગી જીવનની પારાયણ સાંભળવી હોય, હરિલીલા કલ્પતરુની પારાયણ એમણે બધા તીર્થધામોમાં પણ કરી છે. રામેશ્વરમાં પારાયણ, હરિદ્વાર ઋષિકેશમાં પારાયણ, પુલ્હાશ્રમમાં, ત્યાં મુક્તિનાથમાં, હિમાલયની નેપાળમાં, ત્યાં પણ એમણે પારાયણ કરી છે. અને 40 દેશોમાં એમણે પરિભ્રમણ આ વિચરણ કર્યું છે. ભારતમાં બધા રાજ્યોમાં ગયા છે. આપણે નાગાલેન્ડ ને ત્રિપુરા, આસામ ને તો બધી વાતો સાંભળીએ, પણ ત્યાં જઈને પણ કથા પ્રવચનનો લાભ એમણે આપ્યો છે. અને ગુજરાતનું લગભગ કોઈ ક્ષેત્ર બાકી નહીં હોય જ્યાં એમણે આવો કથામૃતનો લાભ ન આપ્યો હોય. આવા અનુભવી, આવા મહાવિદ્વાન, આંતરરાષ્ટ્રીય વક્તા, અને એમના શ્રીમુખે આપણે પારાયણનો લાભ લઈએ છીએ. તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણા પૂર્વજો જે અહીંયા પધરાવ્યા છે, અક્ષરદેરીમાં જ પધરાવ્યા છે, જો સાક્ષાત અક્ષર બ્રહ્મનું સમાધિ સ્થાન એમાં જ પધરાવ્યા, એટલે બધાની આવી રીતે મુક્તિ થાય. આપણને પણ મુક્તિનો માર્ગ મળ્યો છે, એ માર્ગે આપણે વિશેષ ને વિશેષ આગળ ચાલી શકીએ એવું પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય ભક્તિસાગર સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. સ્વામી, ભાગવતનો સાર તો આપણને જણાવ્યો જ, સાથે સાથે જે વિદ્વાન વક્તાના મુખેથી આપણે કથાનું રસપાન કરી રહ્યા છીએ એમનો પણ મહિમા આપણને સારી રીતે સમજાવ્યો છે. આજના દિવસે આપણે પૂજ્ય ભક્તિસાગર સ્વામીનું હાર્દવથી સ્વાગત કરીશું. યજમાન પરિવાર વતી પરમ ભગવદીય ડાયાભાઈ નારાયણભાઈ કળથિયા તથા અને પરસોત્તમભાઈ રામજીભાઈ કળથિયા બંને સ્વાગત કરશે. પૂજ્ય પરમ ભગવદીય અક્ષર નિવાસી નારાયણભાઈ વિઠ્ઠલભાઈ કળથિયા તથા રામજીભાઈ વિઠ્ઠલભાઈ કળથિયા એ બોટાદ સત્સંગ મંડળના પાયાના હરિભક્તો હતા. અને આજે એ પાયાના હરિભક્તોના પરિવારના વતી અહીં પારાયણનું આયોજન થયેલું છે. એમના મુખ્ય યજમાન પદે આજે પારાયણનું આયોજન થયેલું છે. અહીં બોટાદની અંદર જે આપણે મંદિર થયેલું, પ્રતિષ્ઠા થયેલી, એ દાદાનો ખૂબ આગ્રહ હતો, એના કારણે આપણને એવું મંદિર પણ મળેલું છે. એવા યજમાન પરિવારના મુખ્ય યજમાન પદ નીચે આજે આ પારાયણ થઈ રહી છે. તો હવે આપણે પૂજ્ય પ્રભુચરણ સ્વામીને વિનંતી કરીએ કે આપણને ભાગવતની કથામાં આહ્વાન કરાવે છીએ. એ પૂજ્ય બાપુ સ્વામીને અર્પેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે.
પૂજ્ય મુનિ સેવા સ્વામીને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પધારશે. જીવરાજભાઈ રામજીભાઈ કળથિયા પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ જસમતભાઈ નારાયણભાઈ કળથિયા પૂજ્ય અક્ષરચરણ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ વલ્લભભાઈ રામજીભાઈ કળથિયા પૂજ્ય ઘનશ્યામપ્રિય સ્વામીને હાર પહેરાવવા માટે પધારશે. પર્વતભાઈ નારાયણભાઈ કળથિયા એ પૂજ્ય મુનિ સેવા સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ ભાવિકભાઈ જીવરાજભાઈ કળથિયા પૂજ્ય અક્ષરચરણ સ્વામીને હાર પહેરાવશે. વિશાલભાઈ ડાયાભાઈ કળથિયા પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાર પહેરાવશે. ત્યારબાદ ડૉક્ટર જયસુખભાઈ અર્જનભાઈ કળથિયા એ પૂજ્ય અક્ષરચરણ સ્વામીને હાર પહેરાવવા પધારશે. ડૉક્ટર કે ધાનાણી સાહેબ એ પૂજ્ય અક્ષરચરણ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ અર્જનભાઈ કાનજીભાઈ કળથિયા પૂજ્ય ઘનશ્યામપ્રિય સ્વામીને હાર પહેરાવશે. ત્યારબાદ દેવરાજભાઈ રામજીભાઈ કાળા તળાવવાળા પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાર પહેરાવવા માટે પધારશે. મંજીભાઈ રામજીભાઈ કાળા તળાવવાળા પૂજ્ય અક્ષરચરણ સ્વામીને હાર પહેરાવવા માટે પધારશે. પરેશભાઈ જીવરાજભાઈ કળથિયા પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. યોગેશભાઈ ઘનશ્યામભાઈ ભદલીવાળા પૂજ્ય મુનિ સેવા સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. અનિલભાઈ રણછોડભાઈ ચામુંડા એન્ટરપ્રાઇઝ તેઓ પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાર પહેરાવવા માટે પધારશે. સાથે સાથે રાજેન્દ્રભાઈ એમ પંડ્યા નાયબ મામલતદાર શ્રી એ પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાર પહેરાવવા માટે પધારશે. અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ દિયાળભાઈ કળથિયા વતી લાલજીભાઈ ઓધાભાઈ કળથિયા એ પૂજ્ય અક્ષરચરણ સ્વામીને હાર પહેરાવવા માટે પધારશે. તો આ રીતે આપણે વારાફરતી પધારી સંતોને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશું. હવે આપણે પૂર્ણાહુતિની આરતીમાં દોરાવવાનું છે. એ પહેલાં આપણે કેટલીક જાહેરાતો જોઈ લઈએ. આજે અહીં પારણમાં પધારેલા દરેક હરિભક્તો અને ભાવિકોને અહીં જ મહાપ્રસાદ લેવાનું આયોજન થયેલું છે. એટલે આપણે બધાએ મહાપ્રસાદ લઈને જ જવાનું છે. તો એની વ્યવસ્થા પણ આપણે સમજી લઈએ. પુરુષ હરિભક્તો માટે આપણે અહીં જ્યારે દર્શન માટે આવીએ, આજે સંતોના વ્યક્તિગત દર્શન પણ આપણને મળવાના છે. એટલે આપણે લાઇનસર જે પ્રમાણે આપણે સ્વયંસેવકો કહે એ પ્રમાણે જ આપણે ઊભા થવાનું છે. પૂજ્ય પ્રભુચરણ સ્વામી આપણા શિસ્તના વખાણ કર્યા છે, એ ખોટા વખાણ નથી, આપણે આજે બતાવવાનું છે. એટલે જ્યાં સુધી આપણને સ્વયંસેવક ન કહે ત્યાં સુધી આપણે આપણી ખુરશી ખાલી કરવાની નથી. જ્યારે આપણને કહેવામાં આવે કે હવે તમારો વારો છે, તમે દર્શન માટે જાઓ અને ત્યાર પછી મહાપ્રસાદ લેવા માટે જવાનું છે, તો એવી રીતે આપણે શિસ્તબદ્ધ અને જ્યારે આપણને કહેવામાં આવે ત્યારે આપણે ઊભા થઈશું. અહીં આપણે સંતો નાના સ્ટેજ ઉપર, નીચેના સ્ટેજ ઉપર બિરાજમાન થશે. ત્યાંથી આપણે એમના વ્યક્તિગત દર્શન કરી અને જે આપણી અક્ષરદેરી છે, જ્યાં આગળ આપણા પિતૃઓને પધરાવવામાં આવ્યા છે, એ અક્ષરદેરી આગળ આરતી થશે. એ આરતી ત્યાં આગળ રાખવામાં આવશે. ત્યાં આગળ ફૂલોના પાંદડીઓ પણ હશે. તો બધા પિતૃઓને આપણે વધાવીશું અને આરતી લઈ અને પછી આપણે આ અક્ષરદેરીની બાજુમાંથી અને પાછળ પુરુષોએ પાછળના ગ્રાઉન્ડમાં જવાનું છે. એ પહેલાં આપણે પૂજ્ય પ્રભુચરણ સ્વામીને એ આપણા સૌ વતી, બોટાદ સત્સંગ મંડળ વતી, યજમાન પરિવાર વતી પૂજ્ય વિનમ્ર સેવા સ્વામી પૂજ્ય અક્ષરચરણ સ્વામી આપણા સૌ વતી હાર પહેરાવી અને આભાર દર્શન કરશે. આપણે બધા આપણી જગ્યાએ ઊભા થઈ અને પૂજ્ય પ્રભુચરણ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની. આપણા સૌ વતી આભાર દર્શન કરતા પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ પ્રભુ સ્વામીને હાર પહેરાવ્યો છે. હવે આપણા સંત નિર્દેશક એવા પૂજ્ય વિનમ્ર સેવા સ્વામી પણ પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાર પહેરાવી આભાર દર્શન કરશે. પુરુષોની જે ભોજનની વ્યવસ્થા આપણે સમજ્યા એ જ પ્રમાણે મહિલાઓની પણ આપણે વ્યવસ્થા જોઈ લઈએ. મહિલાઓને પણ ખાસ વિનંતી કે આપણે એકસાથે કોઈ ઊભા થવાનું નથી. જે પ્રમાણે આપણને સ્વયંસેવકો સૂચના આપે એ પ્રમાણે જ આપણે ઊભા થઈશું. ત્યાં સુધી આપણે આપણી ખુરશી છોડીશું નહીં. અને જો આપણે એવું કરશું તો કોઈ સ્વયંસેવકો આપણને રોકશે. તો કોઈ રોકે એવું ના થાય એના કરતાં આપણે જ સ્વયં શિસ્ત રાખી
જ્યારે આપણને કહેવામાં આવે ત્યારે આપણું સ્થાન છોડીએ એવી રીતની આપણે શિસ્ત જાળવીશું. મહિલાઓએ જે પુરુષોની એન્ટ્રી છે વચ્ચે જે ગેટ છે ત્યાં આગળ મહારાજની મોટી મૂર્તિ પધરાવવામાં આવેલી છે. શ્રીજી મહારાજની ભવ્ય દિવ્ય મૂર્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યાં આગળ આપણા માટે આરતી મૂકવામાં આવશે અને ત્યાં આગળ ફૂલો પણ મૂકવામાં આવશે. તો મહિલાઓએ ત્યાં આરતી લેવાની છે અને આરતી લઈ ઠાકોરજીને ફૂલોથી વધાવવાના છે અને ત્યારબાદ વિદાય લેવાની છે. અને લાઇનસર જે પ્રમાણે આપણે સ્વયંસેવકો કહીએ એ પ્રમાણે એક સિંગલ લાઇનમાં આપણે ઊભા થઈ અને જવાનું છે. મહિલાઓની જમવાની વ્યવસ્થા આ સ્ટેજની ડાબી બાજુ 2 ગ્રાઉન્ડ છે ત્યાં આગળ રાખવામાં આવી છે. તો આપણને જે તે સ્વયંસેવકો સૂચના આપે એ પ્રમાણે મહિલાએ ઊભા થવાનું રહેશે. બીજા કોઈ પ્રવેશ દ્વારથી આપણને ભોજનશાળામાં પ્રવેશ મળવાનો નથી. એટલે કોઈ બીજા દ્વારથી આપણે બહાર નીકળી અને જ્યાં તેથી આપણે જઈશું એવા કોઈ મનમાં વિચારે નહીં, કારણ કે બધી જ જગ્યાએ એ આપણે બીજા રસ્તા બ્લોક કરેલા છે. એટલે આ રસ્તેથી જ મહિલાઓએ જે પુરુષોની એન્ટ્રી છે જ્યાં ભગવાન સ્વામિનારાયણની મોટી મૂર્તિ પધરાવવામાં આવી છે ત્યાંથી જ બહાર નીકળવાનું છે. તો લાઇનસર જે રીતે પુરુષો પોતાનો વારો આવે ત્યારે જ ઊભા થાય છે તો એમાંથી આપણે પ્રેરણા લઈ અને આપણું સ્થાન જાળવી રાખીશું, જેથી સ્વયંસેવકોને પણ સાનુકૂળતા રહે, આપણી શિસ્ત છે એ જળવાઈ રહે, આપણી વ્યવસ્થા બધી જળવાઈ રહે, કોઈ અવ્યવસ્થા ન થાય. મહારાજ સ્વામીની કૃપાથી 7 દિવસ દરમિયાન નિર્વિઘ્ને આ પારાયણ આપણી પૂર્ણ થાય છે. તો હવે આપણે કોઈ અશિસ્ત ન કરીએ અને શિસ્ત રીતે એ ભોજન મહાપ્રસાદ લેવા માટે પધારીએ એવી દરેકને ખાસ નમ્ર વિનંતી છે. ડૉક્ટર જયસુખભાઈ અરજણભાઈ કળથિયા, મનહરભાઈ ખીમજીભાઈ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જસુભાઈ વાટી, હર્ષાબેન જગદીશભાઈ ખાંભડા. અત્રેથી મહિલા હરિભક્તોના નામ પણ બોલાશે. તો મહિલા હરિભક્તો વતી તેમના પરિવારના સભ્યો કોઈ પુરુષ હરિભક્ત હશે તો તે પણ વધારશે. સૌ પ્રથમ અત્રે યજમાનશ્રીઓ અત્રે યજમાન પરિવાર તથા તેમના સભ્યો, ઘરના સભ્યો હશે એ સૌ પ્રથમ સંતોને ધોતિયા ઓઢાડવા માટે અત્રે પધારશે. સૌ પ્રથમ નારાયણભાઈ વિઠ્ઠલભાઈ કળથિયા અને રામજીભાઈ વિઠ્ઠલભાઈ કળથિયાના પરિવાર જે મુખ્ય યજમાન પદે આ પારાયણની સેવા કરી છે એમના દીકરાઓ ડાયાભાઈ નારાયણભાઈ કળથિયા, જીવરાજભાઈ રામજીભાઈ કળથિયા, પરસોત્તમભાઈ રામજીભાઈ કળથિયા, વલ્લભભાઈ રામજીભાઈ કળથિયા, જસમતભાઈ નારાયણભાઈ કળથિયા અને પરબતભાઈ નારાયણભાઈ કળથિયા તથા તેમના પુત્રો અહીં ઠાકોર સંતોને ધોતિયા ઓઢાડવા માટે પધારી રહ્યા છે. ત્યારબાદ જે હરિભક્તોના અહીંથી નામ જાહેર થાય એ બધા પધારશે. ઉપયજમાન તરીકે જેમણે સેવા કરી છે એ બધા જ ઉપયજમાનો અહીં ઠાકોર સંતોને ધોતિયા ઓઢાડવા માટે પધારશે. ઉપયજમાન શ્રીઓના નામ આપણને સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે. ડૉક્ટર જયસુખભાઈ અરજણભાઈ કળથિયા, શ્રીમતી મિરલબેન કિશનભાઈ પટેલ, પીએ વાઘાણી સાહેબ, ડૉક્ટર કેડી દેસાઈ સાહેબ, ડૉક્ટર કે ધાનાણી સાહેબ, ચેતનભાઈ ઠાકરસિંહભાઈ ગાબાણી, રમેશભાઈ ઠાકરસિંહભાઈ ગાબાણી, કાનજીભાઈ ઠાકરસિંહભાઈ ગાબાણી,
આસ્થા એન્ટરપ્રાઇઝના કલ્પેશભાઈ પ્રેમજીભાઈ કળથિયા તથા પ્રેમજીભાઈ ત્રિકમભાઈ કળથિયા. સાથે સાથે આજના દિવસે ઘણા મહિલા હરિભક્તો તરફથી પણ સંતોને ધોતિયાની સેવાનો લાભ પ્રાપ્ત થયેલ છે. તો જે મહિલા હરિભક્તના પરિવારના પુરુષ હરિભક્ત હાજર હોય તેઓ પણ અત્રે સંતોને ધોતિયા ઓડાડવા માટે અત્રે પધારશે. હર્ષાબેન જગદીશભાઈ ખાંભડા, શોભાબેન હિરલબેન મનસુખભાઈ પીપળ, ધરતીબેન શૈલેષભાઈ વિરજા, મુક્તાબેન રણછોડભાઈ મિસ્ત્રી, હરિકૃષ્ણભાઈ અરવિંદભાઈ વસાણી, અંજવાળીબેન ભીખાભાઈ ચાવડા, મધુબેન વિઠ્ઠલભાઈ ગોરાસુ, ઇન્દુબેન ભરતભાઈ ભીમડાદ, હંસાબેન ભરતભાઈ ચોગઠ, પ્રવીણભાઈ કાનજીભાઈ પીપળ, મનીષભાઈ રવજીભાઈ મોરડિયા, મહેન્દ્રભાઈ એચ પંડ્યા સાહેબ, ભૂદરભાઈ મોતીભાઈ પ્રજાપતિ, રમેશભાઈ ઝવેરભાઈ કળથિયા, ગાર્ગેશભાઈ ભરતભાઈ મેર, સાર્થકભાઈ વિપુલભાઈ દિયોરા, સંજયભાઈ અક્ષરોટો, જયંતિભાઈ ભીમજીભાઈ કળથિયા, નયનભાઈ નાગરભાઈ દંત્રેલિયા, નરેન્દ્રભાઈ ચંપકલાલ ઓઝા, ડૉક્ટર શશિકાંતભાઈ વિજયકુમાર ઉમરાણીયા, દર્શનભાઈ ગૌતમભાઈ ઉમરાણીયા, નાગજીભાઈ ઝવેરભાઈ કળથિયા, રાજુભાઈ મણિભાઈ સિદ્ધપુરા, અવસરભાઈ શ્યામજીભાઈ ભુવા, ભગુભાઈ બી રાઠોડ એડવોકેટ, રસિકભાઈ ઓદવજીભાઈ બદલીવાળા, રુદ્રભાઈ મકવાણા, પરેશભાઈ બિપિનભાઈ મેટલિયા, પ્રદ્યુમનસિંહ જી ચુડાસમા, રમેશભાઈ પોપટભાઈ પાખલિયા, બાબુભાઈ માવજીભાઈ, પ્રભાબેન વિઠ્ઠલભાઈ પિત્રોડા, સાગરભાઈ વિઠ્ઠલભાઈ પિત્રોડા, રમેશભાઈ કાળુભાઈ, મૂળજીભાઈ નારણભાઈ, યોગેશભાઈ કિશોરભાઈ બદલીવાળા, સુરેશભાઈ કિશોરભાઈ બદલીવાળા, પરમભાઈ યોગેશભાઈ બદલીવાળા, ડાયાભાઈ ત્રિકમભાઈ કળથિયા, દીપકભાઈ જે રાઠોડ, રમેશભાઈ કે લાકડિયા, બાબુભાઈ રવજીભાઈ કળથિયા, રાજુભાઈ સૌજીભાઈ કળથિયા, ધીરુભાઈ ભીમજીભાઈ ખસિયા, પી કે નાવડિયા સાહેબ, જે એન ગોધાણી સાહેબ, અરવિંદભાઈ વસાણી પીપરડીવાળા, ડાયાભાઈ નાગજીભાઈ નાવડિયા, નાનજીભાઈ જોબાળાવાળા, જગદીશભાઈ લલુભાઈ ગાળિયા, અમૃતભાઈ ડેલીવાળા, પાર્થ મનહરભાઈ કેવડિયા, જમોડ હિંમતભાઈ, હરજીભાઈ ઓદવજીભાઈ દિયોરા, ચિત્તરંજનભાઈ મહેતા સાહેબ, મહેશભાઈ વાઘાણી, ચંદ્રકાંતભાઈ બદલીવાળા, બાલકૃષ્ણભાઈ ચંદ્રકાંતભાઈ, વિઠ્ઠલભાઈ જીવરાજભાઈ, જયરામભાઈ રાઘવભાઈ બોરણિયા, જીવણભાઈ કાનજીભાઈ રંગાણી, ડાયાભાઈ લાલજીભાઈ, જયભાઈ મોતીભાઈ કળથિયા, પરેશભાઈ કરશનદાસ પટેલ, રમેશભાઈ તળસીભાઈ મિયાણી, કનુભાઈ હીરાભાઈ ભીસરા, શાંતિભાઈ હરજીભાઈ મોરડિયા, અશોકભાઈ ભવાનભાઈ કળથિયા, પ્રેમજીભાઈ ત્રિકમભાઈ કળથિયા, દીપકભાઈ જીવરાજભાઈ ગઢિયા, વલ્લભભાઈ નારાયણભાઈ વિઠ્ઠાણી, આશીષભાઈ ભીમજીભાઈ દેસાઈ, જ્યોતિબેન સુરેશભાઈ મોરડિયા, શક્તિસિંહ રણજીતસિંહ જાડેજા, મુન્નાભાઈ જોરુભાઈ ખાચર, અત્યારે જે હરિભક્તોએ ફક્ત સંતોને ધોતિયાની સેવાનો લાભ પ્રાપ્ત કરેલ છે એ જ હરિભક્તો પોતાના સ્થાનેથી ઊભા થશે. અત્રેથી જે હરિભક્તોના નામ બોલાય તેઓ જ ક્રમશઃ આગળ પધારશે. ત્યારબાદ જે હરિભક્તોને જે સ્વયંસેવકો સૂચના આપશે એ રીતે આપણે ખુરશીમાંથી ઊભા થઈ અને આગળના કાર્યક્રમમાં જોડાવાનું છે. તળસીભાઈ કાનજીભાઈ કળથિયા, હરિકૃષ્ણભાઈ મનસુખભાઈ બદલીવાળા, જાદવભાઈ મોહનભાઈ મોરડિયા, ધીરુભાઈ શિવાભાઈ ખાંભડા, નવીનભાઈ ભૂરાભાઈ પંચાલ, નવનીતભાઈ ભૂરાભાઈ પંચાલ, ભીમજીભાઈ કરમસીભાઈ, બંસીબેન જસમતભાઈ કળથિયા, નેમિષાબેન આકાશભાઈ ગોટી, પારસભાઈ પરેશભાઈ કણકોટિયા, નિલેશભાઈ મિસ્ત્રી, હસમુખભાઈ હિંગુ સાહેબ, કલ્પનાબેન વિજયકુમાર ઉમરાણીયા, જયેશભાઈ હીરાભાઈ વાઘેલા, ગૌરીબેન કાળુભાઈ ભીકડિયા, જાદવભાઈ મોહનભાઈ મોરડિયા, જીતેન્દ્રભાઈ ચૌહાણ, હિંમતભાઈ લાકડિયા, નવનીતભાઈ સુદર્શન ચશ્મા, કલ્પેશભાઈ નાગજીભાઈ લખાણી, હીરાબેન ભગવાનભાઈ પારેખ, રૂપલબેન ગિરીશભાઈ વઘાસિયા, નિરાતબેન હસમુખભાઈ લાખાણી, ઉષાબેન નારણભાઈ કળથિયા, હરગોવિંદભાઈ સમડિયાળાવાળા, કનકબેન પ્રતાપભાઈ રાઠોડ, વિપુલભાઈ હરિભાઈ દિયોરા. આ સિવાય યજમાન પદે જે હરિભક્તોએ સેવા કરી છે, પોતાના પિતૃઓના ફોટા અહીં મૂક્યા છે,
કે બધા યજમાનો પણ અહીં સંતોને ધોતિયા માટે પધારશે. ત્યારબાદ આપણે સ્વયંસેવકોની સૂચના પ્રમાણે લાઈનસર આપણે દર્શન માટે આવીશું. એક સાથે આપણે ઊભા થઈશું નહીં. જે પ્રમાણે આપણે સ્વયંસેવકો સૂચના આપે એ પ્રમાણે જ આપણે દર્શન માટે આવીશું. અત્યારે બધા યજમાનો આવી રહ્યા છે, ત્યારબાદ આપણે બધાએ આવવાનું છે, એટલે આપણે થોડી ધીરજ રાખીશું. મહિલા મંડળમાં પણ વિનંતી કે જ્યાં સુધી આપણને કહેવામાં ન આવે ત્યાં સુધી આપણે આપણું સ્થાન છોડીશું નહીં અને ખૂબ શિસ્તમાં લાઈનસર આપણે અહીં દર્શન માટે આગળ આવીશું. રોજ આપણે 11:30 થતા હોય છે, આજે તો હજુ 9 પણ નથી વાગ્યા, એટલે ખોટી ઉતાવળ આપણે કરીશું નહીં. શાંતિથી આપણે અહીં સંતોના દર્શન માટે આવીશું. ત્યારબાદ શાંતિથી મહાપ્રસાદનો લાભ લઈશું. જેટલી આપણે શિસ્ત રાખીશું, ધીરજ રાખીશું, એટલી આપણી વ્યવસ્થા જળવાશે. તો આપણે કોઈ ખોટી રીતે ઉતાવળ કરીને આગળ આવવાનો પ્રયત્ન નહીં કરીએ. ઈશ્વરભાઈ ભૂંગાણી સાહેબ તથા લક્ષ બાલકૃષ્ણભાઈ વાઘાણી એઓ પણ સંતોને ધોતિયા ઓઢવા માટે પધારશે. આ સિવાય શરત ચૂકથી કોઈનું નામ રહી ગયું હોય અને ધોતિયાની સેવા કરી હોય તો એવા હરિભક્તોને પણ વિનંતી કે આપણે ધોતિયા ઓઢવા માટે આગળ આવી જઈશું. આપણે બધા ખૂબ શાંતિથી ધીરજથી લાઈનસર આવી રહ્યા છે. આ જ શિસ્ત આપણે છેક સુધી જાળવવાની છે, એટલે આપણે ધીરજથી જ આપણું સ્થાન જાળવી રાખીશું. જ્યારે સ્વયંસેવકો આપણને કહે ત્યારે જ આપણે આપણું સ્થાન છોડીને સંતોના દર્શન માટે આવીશું. દર્શન વ્યવસ્થા માટે આપણે 2 લાઈનમાં આવવાનું છે, તો એ પ્રમાણે સ્વયંસેવકો વ્યવસ્થા કરી રહ્યા છે. તો સ્વયંસેવકો જે પ્રમાણે આપણને કહે એ રીતે આપણે દર્શનમાં આવીશું. દરેક વિભાગના સ્વયંસેવકોને વિનંતી કે આપણું વાઇન્ડઅપ આજે જ આપણે આપણા વિભાગનું કરવાનું છે, તો પોતાના વિભાગનું વાઇન્ડઅપ આજે જ પતાવી દેવાનું છે. તો એ રીતે આયોજન કરીને બધા વાઇન્ડઅપ કરીને જ એ પોતે ઘરે જશે. જે વિભાગનું વાઇન્ડઅપ પહેલાં પૂરું થાય તેમને પછી જે વિભાગો બાકી હોય એની સેવામાં જોડાવાનું છે. પોતાના વિભાગનું વાઇન્ડઅપ પૂરું થઈ જાય એટલે આપણે છૂટા નથી થવાનું, પણ છેલ્લે બધું જ વાઇન્ડઅપ બધા જ વિભાગનું વાઇન્ડઅપ પૂરું થાય ત્યારબાદ બધાએ સાથે મળી અને છેલ્લે આપણે બધાએ સાથે જવાનું છે. તો એવી રીતે વાઇન્ડઅપમાં પણ બધા જોડાય. અત્યાર સુધી આપણે જે રીતે સમયસર સેવા કરી છે એ રીતે વાઇન્ડઅપ પણ આપણું સમયસર થાય એ રીતે આપણે સેવામાં જોડાવાનું છે.